અખાત્રીજ એટલે વણમાંગ્યું મુહૂર્ત। અખાત્રીજના દિવસે લગ્નોની ભરમાર હોય, પરંતુ આ અખાત્રીજે લગ્નસરાની મોસમમાં નિરુત્સાહી લાગી રહી છે। જાણવા મળ્યા મુજબ અખાત્રીજમાં લગ્ન ખૂબ જ ઓછા છે। વણમાંગ્યા મુહૂર્તને કોનું ગ્રહણ લાગ્યું તે ખબર નથી। કદાચ ગરમીનું પરિબળ પણ કારણભૂત છે। ગરમીમાં લગ્ન કરવાનું લોકો ઓછું પસંદ કરે છે, તેના કારણે પણ કદાચ લગ્ન ઓછા હોઈ શકે। હાલ તો અસહ્ય ગરમીથી વડોદરા શહેર સેકાઈ રહ્યું છે। આકાશમાંથી પડતા અગનગોળાથી લોકો ત્રાહિમામ છે। તેના કારણે પણ લગ્નના ઉત્સાહમાં ઓટ વર્તાઈ છે। ખેર, કારણે જે પણ હોય, આ વર્ષે અખાત્રીજના વણમાંગ્યા મુહૂર્તમાં લગ્નની મોસમને ચોક્કસ ગ્રહણ લાગ્યું છે। શુભ કાર્યો માટે વણમાંગ્યું મુહૂર્ત એટલે અખાત્રીજ। આજે શહેર જિલ્લામાં અખાત્રીજની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી। શહેર જિલ્લામાં લગ્ન માંગલિક કાર્યક્રમો સાથે ખેડૂતોએ ભૂમિપૂજન કરી અખાત્રીજનું મુહૂર્ત કર્યું। ખેડૂતો ખેતીકામ માટે અખાત્રીજના દિવસને મહત્વનો અને પવિત્ર માને છે। ખેડૂતો ખેતરોમાં પૂજાપાઠ સાથે બળદ જોડી ભૂમિપૂજન કરી મુહૂર્ત કરે છે। ત્યારે વડોદરાના ડેસર તાલુકાના ડુંગળીપુરા ગામે અખાત્રીજની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। વર્તમાન સમયમાં આભે આંબતા જમીનના ભાવ વચ્ચે જમીન વેરઝેરનું કારણ બનતી હોય છે, પરંતુ ડેસરનું ડુંગળીપુરા ગામ અપવાદ મનાય છે। અહીં ખેડૂતો જમીનને પવિત્ર ભૂમિ માને છે। ખેડૂતો અખાત્રીજના દિવસે ભેગા થાય છે અને જૂના લેવડ દેવડની પ્રેમથી પતાવટ કરે છે, તેમજ ખેડૂતોને મદદ માટે એકબીજાના હાથ લંબાવે છે। ડેસરમાં અખાત્રીજને શુભ માની ખેતીના નવા કામોની શરૂઆત કરાઈ છે। मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती, मेरे देश की धरती, मेरे देश की धरती। बैलों के गले में जब घुंघरू जीवन का राग सुनाते हैं, जीवन का राग सुनाते हैं। गम को दूर हो जाता है, खुशियों के कमल मुस्काते हैं, खुशियों के कमल मुस्काते हैं। सुन के रहट की आवाजें, सुन के रहट की आवाजें, यूं लगे कहीं शहनाई बजे, लगे कहीं शहनाई बजे। आते ही मस्त बहारों के दुल्हन की तरह हर खेत सजे, दुल्हन की तरह हर खेत सजे। मेरे देश की धरती, देश की धरती सोना उगले उगले हीरे मोती, मेरे देश की धरती। એનું કહેવત છે, નવું વર્ષ શુભ શરૂઆત થાય, પછી એકબીજાની જમીનમાં લેવડ દેવડ કરવાની હોય, કોઈ સ્ટેમ્પ કરેલા ના હોય, પૈસા એકબીજાને આપી દે, જમીનના હકો છૂટી જાય। અખાત્રી પછી બીજો માણસ એની જમીન રાખે, પેલા ભાઈને પૈસા મળી જાય એટલે ધામધૂમથી અખાત્રી ઉજવે છે। અખાત્રીના દિવસે અમારે ખેતરોમાં જઈએ એટલે નવું વર્ષ ચાલુ થાય એટલે હળ યા કરબ લઈને ખેતરમાં ખેડે। બળદને પછી પૂજન કરવામાં આવે। બળદનું પૂજન થયા પછી ખેતીનું ધરતીનું પૂજન કરવામાં આવે। એ પૂજન કરતી વખતે શ્રીફળ વધેરવામાં આવે, ગોળધોણા વેચવામાં આવે, ખેતરની અંદર છોકરીઓને લઈ જવામાં આવે, એમાં છોકરીઓને દક્ષિણા આપે। આવી રીતે ધામધૂમથી અમારે અખાત્રીનો તહેવાર ઉજવવામાં। અખાત્રીનો દિવસ છે અને અખાત્રી થાય છે ને અમારે ખેડૂત ભાઈને આજે પૈસાની લેવડ દેવડ, જમીન છૂટીકરણ હજુથી જમીન લેવાની જ હોય તેનું આજે બધું લેવા દેને મુકતા થાય છે। અને બીજું કે અમારા ખેતરની અંદર પૂજા ભૂમિપૂજન કરવા જવું પડે, પછી અહીંયા અમે ખેતી પેદારો અમારું ખેતીનો કોઈ પણ વધારો લઈ અને અમે ખેતીમાં જઈએ છીએ। આ અમારો અખાત્રીનો મહિમા ચાલે છે। ડેસરના ડુંગળીપુરા ગામના ખેડૂતોની પરંપરા જમીન માટે ભાઈ ભાઈના લોહી માટે તરસ્યા બનતા લોકોને એક જોરદાર સમાચારરૂપ છે। બીજી તરફ ડભોઈ ખાતે પણ ખેડૂત પુત્રોએ અખાત્રીજનું મુહૂર્ત કરી ખેતરોમાં ભૂમિપૂજન કર્યું હતું। ખેડૂતોએ આજે પોતાના ખેતરોમાં અખાત્રીજની વિશેષ પૂજાપાઠ રાખ્યા હતા અને પોતાની પવિત્ર ભૂમિને વંદન કરી ખેતીકામના શ્રી ગણેશ કર્યા હતા। અખાત્રીજની પૂજા સાથે ખેડૂતોએ આ વર્ષે ખેતી સારી થાય અને ખેડૂતોની પ્રગતિ થાય તેવી પ્રભુને પ્રાર્થના કરી હતી।